મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે દિવસે ને દિવસે દરેક પક્ષો પોતપોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા મહેશનગર વોર્ડ નંબર 1ના વિસ્તારમાં જનસમુદાય સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને મહેશનગરની દરેક શેરીઓમાં મતદારો દ્વારા વોર્ડ નંબર 1ના ઉમેદવારોનું ક્યાંક તો ફૂલોથી અને ક્યાંક સાલ ઓઢાડીને તેઓનું સન્માન કરી આવકાર્યું હતું। આ રેલીમાં જોડાયેલ કોંગ્રેસના સમર્થકોને આ વિસ્તારના મતદારો દ્વારા શરબત વિતરણનું આયોજન કરી કોંગ્રેસના ઉમેદવારો જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન ભરતભાઈ પાતારિયા, ફારૂકો ઓસમાણ સુમરા અને શારદાબેન સોધમને મતદારોએ માનભેર આવકાર આપ્યો હતો અને ગયા 5 વર્ષમાં જાવેદભાઈ અને તેમની ટીમ દ્વારા કરેલા વિકાસના કામોની ત્યાંના મતદારોએ ભારે પ્રશંસાઓ કરી હતી અને તેમના સમર્થકોને પણ આવકાર્યા હતા અને વોર્ડ નંબર 1ના ઉમેદવારોને વોર્ડના મતદારો દ્વારા ભારે સમર્થન મળ્યું હતું અને આ વિસ્તારના વડીલો દ્વારા ઉમેદવારોના માથા ઉપર હાથ મૂકી જીતના આશીર્વાદ આપ્યા હતા અને આ વિસ્તારના મતદારોએ સંગીતના તાલ ઉપર નાચતા ગાજતા કોંગ્રેસના પાર્ટીના વિજયના નારા લગાવ્યા હતા। આટલી જનમેદનીનો સમર્થન જોતા લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 4 ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે। આ રેલીમાં કોંગ્રેસના શહેર પ્રમુખ કાનજીભાઈ સોંધરા, ભરતભાઈ પાતારિયા, ઇમરાનભાઈ જત, એડવોકેટ પચાણભાઈ મહેશ્વરી સાથે વોર્ડ નંબર 1 કોંગ્રેસના 4 ઉમેદવારોએ આ વિસ્તારના મતદારોને આ આવતી નગરપાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવે એવી અપીલ કરી હતી। જો તમે જોઈ રહ્યા છો, લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને માહોલ તમારી સામે છે। લોકો સામેથી સમર્થન ક્યારે આપતા હોય કે અમારી 5 વર્ષની કામગીરીની મહેનત છે। અમે લોકો પાસે હરેક સમસ્યાઓ માટે સામેથી ગયા છીએ અને એમની સમસ્યા અમે લોકો હલ કરી છે। મેં પહેલાં પણ કીધું જયવીરુ ભાજપ નામના ગબ્બરને પાડી દેશે। આ 4 વોટ જંગી બહુમતીથી 4 સીટોમાં કોંગ્રેસ જીતી રહી છે। 100% અમે ફિલ્ડમાં 5 વર્ષથી છીએ। એક ફોન ઉપર લોકોનું કામ થયું છે, તમે પોતે લોકોને પૂછી શકો છો, અમે નથી કહેતા, તમે ક્યાં પણ લોકોને પૂછી શકો છો। એક ફોન ઉપર લોકોના કામ થયા છે, એના લીધે અમારા સાથે સમર્થન છે। એ લોકો વાતું કરી રહ્યા છે, કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવા માટે એમને બીજો જન્મ લેવું પડશે। ઓછામાં ઓછો 400 થી 500 લીડ કોંગ્રેસ 1 નંબર વોર્ડમાં આપશે। સાહેબ, તમને હું એક વાત જણાવી દઉં, અને ભાજપના મિત્રો મારા ખ્યાલથી આ વસ્તુથી અવગત નથી। તમે લોકસભાના છેલ્લી ચૂંટણીના આંકડા જોશો ને, તો એમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસને 500 મતોની લીડ છે અને SIR આવ્યા પછી તો આ લીડ વધવાની છે, કારણ કે ઘણા બધા જે ભાજપ પ્રેરિત મતદારો હતા, જે બહારના મતદારો હતા, એ નીકળી ગયા છે। અમારા મતદારો લોકલ મતદારો છે, એમના જે પ્રશ્નો છે એમને અમે વાચા આપી છે। વિપક્ષમાં રહ્યાથી જે હું ચેલેન્જ આપું છું, ફરી એ ચેલેન્જને રિપીટ કરીશ, વિપક્ષમાં રહ્યા છીએ છતાં પણ તમે વોર્ડ નંબર 1નો અને વોર્ડ નંબર 4નું કામ કમ્પેર કરજો, વોર્ડ નંબર 2, 5 અને 7 સાથે। એમનું કામ અગર અમારાથી બહેતર હોય તો અમને વોટ ના આપજો, અને અમારું કામ એમનાથી બહેતર હોય તો ખોબલા અમારા 4 ઉમેદવારોને વોટ આપજો। અને 28 તારીખના EVM ખુલે ત્યારે આપણે માંડવી
તરફ જાતી જે એક ટ્રેક્સ છે એને આંબેડકર સર્કલ ઉપર રેડી રાખવાની છે. હમણાં જ આજ નગરપાલિકામાં અમારા કાઉન્સિલરોના મદદથી અમે ત્યાં રિક્ષા સ્ટેન્ડ પાસ કરાવડાવ્યું છે. મેં 2 રિક્ષા ભાડે રાખ્યા છે 28 તારીખના. એકમાં આપણે પ્રભારીના સૂટકેસ રાખશું અને એકમાં એમને બેસાડશું અને માંડવી તરફ રવાના કરશું.